તો પ્રધાનમંત્રી મોદીએ પટના સાહેબ ગુરુદ્વારામાં સેવા આપી હતી। પીએમ મોદીએ ગુરુદ્વારામાં ભોજન પીરસ્યું હતું। પીએમ મોદીએ આપેલી સેવાનો વિડીયો સામે આવ્યો છે। ગુરુદ્વારામાં પીએમ મોદીએ જે રીતે સેવા આપી હતી, હાલ વર્તમાનમાં જે પીએમ મોદી જે છે સેવા આપી રહ્યા છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી મોદી પટના સાહેબ ગુરુદ્વારા જે રીતે પહોંચી ચૂક્યા છે અને તેમના દ્વારા ભોજન પીરસવામાં આવ્યું। પીએમ મોદી દ્વારા સેવા આપવામાં આવી। પીએમ મોદીએ આપેલી સેવાનો વિડીયો હાલ વાયરલ સામે આવ્યો છે। આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પીએમ મોદી સેવા આપી રહ્યા છે, દંડવત પ્રણામ કરી રહ્યા છે। જે રીતે પ્રધાનમંત્રી મોદીનો જે રીતે આપ વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો સામે આવ્યો છે। તો જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે પીએમ મોદી ગુરુદ્વારામાં સેવા કરી રહ્યા છે, પ્રણામ કરી રહ્યા છે। દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો, પીએમ મોદી ગુરુદ્વારામાં તેમના દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું। જે રીતે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી મોદી પોતાની જાતે ભોજન પીરસી રહ્યા છે। તે ખુદ રોટલી વણી અને તેઓએ સેવા આપી હતી ગુરુદ્વારાના લંગરમાં। હાલ પ્રધાનમંત્રી મોદી જે છે તે સેવા આપી રહ્યા છે, લોકોને ભોજન પીરસી રહ્યા છે। પીએમ મોદી જે છે સેવા આપી, આપ જે રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો, પ્રધાનમંત્રી મોદી જે છે હાલ પટના સાહેબ ગુરુદ્વારામાં છે અને તેઓ સેવા આપી રહ્યા છે। તેમના દ્વારા પોતાની જાતે જ રોટલી વણવામાં આવી રહી છે અને લોકોને જે છે ભોજન પીરસવામાં આવી રહ્યું છે, સેવા આપવામાં આવી છે। પીએમ મોદી જે ગુરુદ્વારામાં સેવા આપી રહ્યા છે તે દ્રશ્યો ઝી 24 કલાક પર અમે આપને બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો જે રીતે પ્રધાનમંત્રી મોદી પટના સાહેબ ગુરુદ્વારા પહોંચી ચૂક્યા છે અને ત્યાં તેઓ સેવા આપી રહ્યા છે। પીએમ મોદીએ ગુરુદ્વારામાં જાતે જ ભોજન પીરસ્યું હતું। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક દ્રશ્ય હતા જે પ્રધાનમંત્રી મોદી જે છે રોટલી વણી રહ્યા હતા અને બીજી તરફ જે છે તે ભોજન પકાવતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો સાથે સાથે તેઓ ભોજન પણ પીરસી રહ્યા છે। તો પીએમ મોદી સેવા આપી રહ્યા છે ગુરુદ્વારામાં, જે રીતે ગુરુદ્વારામાં ભોજન પીરસી રહ્યા છે। તો પ્રધાનમંત્રી મોદી પટના સાહેબ ગુરુદ્વારા પહોંચી ચૂક્યા છે અને તેઓ સેવા આપી રહ્યા છે। શુક્રવારે કેદારનાથ, ગંગોત્રી, યમનોત્રીના કપાટ તો શનિવારે બદ્રીનાથ મંદિરના કપાટ ખુલ્યા। બદ્રીનાથ ધામના કપાટ 179 દિવસ બાદ ખુલતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ